ભારે વરસાદ અને પૂરની આપત્તિની પરિસ્થિતિમાં સુરત અને આસપાસના અસરગ્રસ્ત પરિવારો અને જનજીવનને રેકોર્ડ બ્રેક સમયમાં પૂર્વવત કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ યુદ્ધના ધોરણે રાજ્ય સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે। પૂરના પાણી ઓસર્યા પછીની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે સુરત કલેક્ટર કચેરીમાં સુરત જિલ્લાના તમામ સંકલન અધિકારીઓ, મહાનગરપાલિકા અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની હાઈ લેવલ સમીક્ષા બેઠક યોજી હતી અને રાહત કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી। આપત્તિના સમયમાં કોઈ પણ પ્રકારની ઢીલાશ વગર નાયબ મુખ્યમંત્રીએ મુખ્ય 3 બાબતો: ભરાયેલા પાણીના યોગ્ય અને ત્વરિત નિકાલ, યુદ્ધના ધોરણે સાફ સફાઈ અને નાગરિકોના સ્વાસ્થ્ય પર સર્વોચ્ચ ભાર મૂક્યો છે। પૂરના કારણે અસરગ્રસ્ત તમામ દુકાનો, વેપાર, રોજગાર અને સામાન્ય જનજીવનને આગામી 48 થી 72 કલાકની અંદર ધમધમતું કરવા માટે તંત્રને સ્પષ્ટ અને કડક આદેશ આપ્યા હતા। બેઠક બાદ પ્રશાસનની કામગીરીની વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત નાગરિકોને તાત્કાલિક રાહત પહોંચાડવા માટે તંત્ર રાત દિવસ કામગીરી કરી રહ્યું છે। અત્યાર સુધીમાં શહેરના અંદાજે 9100 જેટલા પરિવારોનો ડોર ટુ ડોર સર્વે કરીને સફળતાપૂર્વક પૂર્ણ કરી 800 થી વધુ અસરગ્રસ્ત પરિવારોને ₹6800 લેખે ઘર વખરી અને કેશ ડોલ તેમના રૂબરૂ આપી દેવામાં આવી છે। બાકી રહેલ તમામ પરિવારોને પણ આજે મોડી રાત સુધીમાં આ સહાય પહોંચાડવા માટે અલગ અલગ ટીમો કાર્યરત કરી દેવાઈ છે। નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે સુરત શહેરના 58 જેટલા નાના મોટા ગલી મોહલ્લા અને કોમર્શિયલ વિસ્તારોમાં બજારો તેમજ દુકાનોને થયેલા નુકસાનનો સર્વે ઝડપથી પૂર્ણ કરવામાં આવશે। આગામી દિવસોમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ સર્વેના આધારે સરકારી સહાય અંગેનો મહત્વનો નિર્ણય લેવામાં આવશે। આવા સંજોગોમાં વેપારીઓને તાત્કાલિક આર્થિક મદદ મળી રહે તે હેતુથી સરકાર પ્રોએક્ટિવ અભિગમ દાખવીને અગાઉથી જ ડેટા તૈયાર કરી રહ્યું છે। જો કોઈ વિસ્તાર કે સોસાયટી ટેકનિકલ કારણોસર સર્વેમાંથી રહી ગઈ હોય તો તેના માટે કલેક્ટર કચેરી ખાતે ખાસ ઇન્ચાર્જ અધિકારીની નિમણૂક કરીને હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યો છે। નાગરિકના ફોન આવતા જ ત્યાં સીધી ટીમ મોકલીને ત્વરિત સર્વે કરવામાં આવશે। આખા શહેરમાં અસરગ્રસ્ત પરિવારોનું સર્વેની કામગીરી મોટા ભાગે પૂર્ણ કરવામાં આવી છે અને જે પરિવાર સંપૂર્ણ રીતે અસરગ્રસ્ત હતા, જેમના ઘરમાં પાણી ભરાયા હોય તેવા પરિવારોને ₹6800ની વૈકલ્પિક સહાય કાલથી જ શરૂ કરી લેવામાં આવી હતી। આજે તો સુરત શહેરમાં 250 થી વધારે ટીમો એ આ કામગીરી કરી રહી છે। આજે વહેલી સવારે કલેક્ટર શ્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોડે ગ્રાઉન્ડ ઝીરો પર આ તમામ સહાયની કામગીરીનું નિરીક્ષણ બી કરવામાં આવ્યું છે। આજે મોડી રાત સુધી મોટા ભાગના વિસ્તારોમાં ને કાલે સાંજ સુધી સંપૂર્ણ સુરતમાં જે કોઈ ઘરોમાં પાણી આવ્યું હોય તે ઘરોમાં પરિવાર દીઠ ₹6800 અને જે કાચા મકાનો હોય કે વસ્તી હોય અને જ્યાં પહેલા માલે પાણી ના પહોંચ્યું હોય પણ એ લોકો કામે ના જઈ શક્યા હોય એવા પરિવારને ઘર દીઠ ₹1800 સહાય ચાલુ કરી લેવામાં આવી છે। હું હમણાં આઝાદનગર ભટાર વિસ્તારમાં છું, જ્યાં 1900 થી વધારે પરિવારના સર્વે થઈ ગયા છે અને આ બધી જ સહાય આપવાની કામગીરી ચાલુ કરી લેવામાં આવી છે અને સાથે સાથે સ્વાસ્થ્યની બી ઘરે ઘરે જઈને તપાસ કરવામાં આવી રહી છે। આ મકાન માલિકો છે અને ભારુઆત છે, તો ભારુઆતને કેવી રીતે ચૂકવણી કરવામાં આવશે? કારણ કે મકાન માલિકો જો સામાન્ય રીતે જે મકાન જેના નામે હોય તેને જ આપણે સહાય આપી શકતા હોઈએ છીએ, પણ માનવતાના ધોરણે આપણે આમાં ઘણું ડોક્યુમેન્ટેશન નથી કર્યું અને માત્ર એક જ પ્રૂફના આધારે બી લોકોને તાત્કાલિક મદદ મળી રહે તે માટે આ વ્યવસ્થાઓ મજબૂતાઈથી આપણે નીચે સુધી પહોંચાડવામાં પ્રયાસ કર્યો છે। મારી આપ સૌને વિનંતી છે કે જેનું નુકસાન થયું હોય, જે વ્યક્તિની ઘરવખરી આ પૂરમાં ક્યાંક ને ક્યાંક એને નુકસાન થયું હોય, એવા પરિવારને માનવતાના ધોરણે સાચો હક એને જ પહોંચવો જોઈએ તેવી વ્યવસ્થાઓમાં આપ સૌ લોકો મદદગાર થાઓ। આ સુરતની ધરતી છે, કોઈ પોતાનું બીજાને આપી લે એવી આ ધરતી છે। અહીંયા કોઈ બીજાનું લઈ લે એ વાતમાં દમ નથી। આ માનવતાની ધરતી છે, આ દયાળુઓની ધરતી છે અને આ દાનવીરોની ધરતી છે।
અહીંયા તમામ લોકોને એનો હક પહોંચે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. અલગ અલગ ઘટના